નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય પાટિયા। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની ચૂંટણીમાં નાટકીય વળાંક, વિરોધ વચ્ચે વર્તમાન પ્રમુખ પંકજસિંહ રાઠોડ યથાવત। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયત સરપંચ એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં તાલુકાની 46 ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા। પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણીનો માહોલ જામ્યો હતો। જો કે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કેટલાક સરપંચોએ અસંતોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર મામલે ચર્ચા વિચારણા બાદ બેઠકના અંતે સરપંચ એસોસિએશન દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે વર્તમાન પ્રમુખ તેમજ મહાદેવ ગ્રામ પંચાયતના સરપંચ પંકજસિંહ રાઠોડને તેમની નિર્ધારિત મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રમુખ પદે યથાવત રાખવામાં આવશે। આ નિર્ણય બાદ ચૂંટણી પ્રક્રિયાએ નવો વળાંક લીધો અને હાલ માટે પ્રમુખ પદનો વિવાદ ઠારે પડ્યો હોવાનું સામે આવ્યું છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। આજરોજ મોડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણી માટે એક મિટિંગ બોલાવવામાં આવેલ હતી। મોડાસા તાલુકાના ટોટલ 63 સરપંચમાંથી લગભગ 46 જેટલા સરપંચશ્રીઓ હાજર હતા। ઉમેદવારી પણ જાહેરમાં કરવામાં આવી, 3 ઉમેદવાર નક્કી થયા, પણ ઉમેદવારો વચ્ચે સંમતિ ન સધાતા છેલ્લે જ્યારે મતદાનની વાત થઈ, બીજી ઘણી બધી સૂચનો આવ્યા, પણ છેલ્લે એમાં કોઈ પણ જાતનું નિરાકરણ ન આવતા અત્યારે જે હાલના જે પ્રમુખ છે સરપંચ એસોસિએશનના ભાઈ શ્રી પંકજસિંહ, મહાદેવગ્રામ સરપંચ, એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી એમને પ્રમુખ તરીકે અને એમની સાથે જેટલા પણ હોદ્દેદારો છે એમને એ ટર્મ સુધી ચાલુ રાખવાનો એક સૌહાર્દપૂર્ણ નિર્ણય લેવાયો છે અને તમામ સરપંચશ્રીઓએ આ વાતને સમર્થન પણ આપેલ છે। આજ રોજ મોડાસા તાલુકા પંચાયત સરપંચ એસોસિએશનની મિટિંગ યોજાઈ। એમાં મારો એજન્ડા એવો હતો કે નવા પ્રમુખની વરણી કરવી, પરંતુ 3 ઉમેદવાર હતા, એમાં સંમતિ ન સર્જાઈ। એના કારણે આ સરપંચ એસોસિએશન માટે ઉપસ્થિત થયેલ સરપંચો એ નિર્ણય લીધો કે હવે પછી આગામી 6 મહિના પછી મારું સરપંચનું પદ પૂરું થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે હું ચાલુ રહું એવું તમામે સહમતિ આપી અને નિર્ણય લીધો છે। હું તમામ સરપંચોનો આભાર વ્યક્ત કરું છું। લગભગ 63માંથી 46 સરપંચો હાજર હતા અને તમામની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે।